ભરૂચમાં હાલ બોર્ડની પરીક્ષા અને દહેજ ફ્લાયઓવરને લઈ વધતી જતી ટ્રાફિક જામની સમસ્યા નિવારવા 2 જાહેરનામા જારી કરાયા છે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને હાલ દહેજ બાયપાસ રોડ ઉપર વધતા જતા ટ્રાફિકને નિયંત્રણમાં રાખવું અત્યંત જરૂરી બન્યું હતું, તો બીજી તરફ શહેરમાં કંપની બસોના કારણે ટ્રાફિક જામની સમસ્યા જટિલ બની રહી હતી। જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ અંગે રિપોર્ટ આપ્યો હતો। જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પરીક્ષાર્થીઓ, વાહન ચાલકો અને પ્રજાની સુવિધા માટે 2 જાહેરનામા જારી કર્યા છે। બોર્ડ પરીક્ષા સુધી નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી ભારે વાહનોને પ્રવેશ પાબંદી ફરમાવાઈ છે। દહેજ અને વિલાયત તરફથી આવતા જતા વાહનોને રૂટ ડાયવર્ઝન અપાયું છે। શહેરમાં કંપનીની બસો માટે કર્મચારીઓને પિકઅપ અને ડ્રોપ માટે 7 પોઈન્ટ નિયત કરાયા છે। આ 7 સ્થળે જ હવે કંપની બસો ઊભી રાખી શકાશે। બંને જાહેરનામાની અમલવારી સાથે જિલ્લા પોલીસે બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે। નાયબ પોલીસ વડા CK પટેલે આ અંગે એક પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી। એટલે આવા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ અગવડતા ના પડે અને કોઈ ટ્રાફિકની સમસ્યાનો એમને સામનો ના કરવો પડે, એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના રિપોર્ટ આધારે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરંગ મકવાણા સાહેબે 2 જાહેરનામા બહાર પાડ્યા છે। એમાં એક જાહેરનામું છે એ ભારે વાહનોના ભરૂચ શહેરમાંથી પ્રતિબંધ માટેનું છે। આ જાહેરનામું છે આવતીકાલ 1 તારીખથી અમલમાં આવે છે અને એનો સમયગાળો છે સવારના 5 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે। ત્યારબાદ દહેજથી સુરત જવું હોય આવા ભારે વાહનોને તો આ વાહનો દહેજ થઈ, રૈયાદ થઈ, પખાજણ થઈ, વાગરા થઈ, વિલાયત થઈ, દેરોલ થઈ, દયાદરા થઈ, નબીપુર થઈને સુરત કે અંકલેશ્વર તરફ જઈ શકશે। જ્યારે વિલાયત ખાતેથી એમને જો વડોદરા તરફ જવું હોય તો વિલાયતથી વડોદરા અને સુરત બંને તરફ જવા માટે એમને વિલાયત ચોકડીથી દેરોલ થઈ, દયાદરા થઈ, નબીપુર થઈ ત્યારબાદ વડોદરા કે સુરત એમને જ્યાં જવું હોય ત્યાં જઈ શકશે।